જય માતાજી, સ્વાગત છે આજના શોર્ટ વિડીયોમાં. તો આગળના બ્લોગમાં હું તમને કીધું હતું કે અમે અમારા ચેનલનો લોગો બદલવાના છીએ. તો ફાઇનલી અમે અમારી ચેનલનો લોગો બદલી દીધો છે. તો પહેલાં લોગો હતો જે વ્હાઇટ કલરનો એ પણ ચેન્જ કરી નાખ્યો છે. હવે કોઈ પણ નવા લોગા ઉપર જે અમારો વિડીયો આવશે એ વિડીયો અમારો છે ખુદનો. તો ચેનલનો લોગો ચેન્જ કર્યો છે. તો બને એટલો સપોર્ટ કરવા ના ભૂલતા. જય માતાજી. બોલો કે આ તો બધું બળી ગયો વાત તો યાર. ના ઓછો પોછો બધો કાઈ મેચ કરી મેલ્યું ઓછો મત પેલું એ પડ્યું છે. અરે પણ કોક કળક યાર મને કોક લઈ જાવ ઓછો માં યાર. એટલે આ પણ ઓનું શું કરીએ? મારા જોડે તો પૈસા નહીં ને દવાખાને લઈ જો. અરે હેડો કે યાર દવા કો પૈસા તો થઈ પડશે પણ યાર હેડો કે યાર મને બધું ભરી જાય યાર ઓછો પણ પેલું જ્યાં સુધી ગાડી લેવા ચાલે આવે છે પૂરી ગાડી લેવા. અરે પેલો ભગવો જલ્દી બોલાવો કે યાર. એટલે લેવા જો ગાડી ઉપાડે થોડી વાર કશું થાય નહીં. અરે બોલાવો કે યાર જલ્દી. ના ના કોઈ થાય નહીં બતાડે ચિંતા ના કરો. રોયા વગર રોવા ના. અરે પણ યાર તમારી થાય કે મને ખબર પડે યાર. પડી જાવ હા જો આગેવાન આયા. આગેવાન આવી ગયા. ઓય બોલો આગેવાન. સમજાવે પડી જાવ. આગેવાન અમારા દિવાળી આવી પડી જુઓ કે બરાબર સારું છે ના હોય તો પૈસા હું આલું ફરીથી ટેટા લઈ આલો. ઘણા વાત સાચી છે મને ગમી મને આગેવાન. ભાઈ એવું લાગતું મને તો ખબર હતી કે આવું થાય યાર. તમે છોકરો ઇજ્જત કરો છો કે અત્યારે દિવાળીની વાર છે અત્યારથી શું ભરાય ચો લઈને આવવાનો તો આ કેટલું અનેમાં પગમ ન હે ને બોલવા જ ને મને હમા થઈ ગયા કારણ કે મારો છોકરો તો પોડશે. તો એ તો હું છોકરો કીધું રમો કે આવું દિવાળી આવી ના રમે. ઓ ખાડા માટે જ કેતું હોય તો મને તો ખબર હતી કે અરે આવું કરશે યાર. તમને તો ખબર પડે દિવાળીની વાર છે તો અત્યારથી ભરાચો લઈને આલે કે ના લે ખબર ના પડે તો મને કદી આવું ના લઈ આવવું તો આ ચીડી કદી દિવાળી આવે તો દિવાળી પર ટેકા નહીં લાવવા આવતો. મારા ઘેર આવીને પડી રહે એટલે તમને કહું છું. તહેવાર આવી ગયા છે, દિવાળી આવી છે પણ મારા પૈસા નહીં. ટેકા લાવવા પૈસા નહીં આવ્યા. પણ મારા વાળી તો છોકરા સુધી ટેકા લાવ્યા છે. થોડા હાથમાં તો લુગડો બુગડો લાવત ચરણ મેળમ લાવત. અને આમાં જોઈ લે એ કઈ શરમ નહીં આવતી ને બધા મેં બાઈક તો આ ધોતી બધું પણ હું ગયો તો મારો થઈ ગઈ એમ ના બરો ધુત્યું આ તો દિવાળી આવી એમાં પણ દિવાળી એમાં આવી ટેટા ફોડવાના દફા વચ્ચે કોઈ હતું નહીં તમે હતું પણ આયા શું કહો છું નામ નહીં આવતો તને ખબર છે ટેટા ફોડવા જેવું થાય. આમાં તમારું કરવાનું આ પેપર લઈને કરવાનું ગમાજી છોકરાને જોઈએ એવું શું છે ટેટા ફોડી ફોડી શું થઈ ગયા મને છોકરા તને ખબર નહીં ના લેડ માં હાથી બતાવે શું થયું તો કેમ એ બતાવું નહીં તમે લઈ જઈ તમે એવું ના કરો કાંઈ ટેટા ફોડવાના તમે બતા બોલે અરે પડી ગયો તમારે મતલબ કે વિરો કો મુના ના હોય મો ઉતરી મો મત ના આ જો આ જોજો આ જો શું થયું આ ટેટા ફોડ્યા છે કાલવાથી તમારે અમારે આવું વર્ષે વર્ષે પાણી કૂટી ગયું બધું છે અમુરજી ભાઈ જાણી તમારે અમારે આવું ઓવા મને એમાં વચ્ચેમાં તો મને આવી ગયા ઓવે મને તો ખબર નથી પણ આ આયો એટલે ખબર પડી હોય મને ખબર નથી યાર આ તો હાલ જોપામ ટેટું ફોડતું નહીં આવ્યું મારા પણ નથી મારા બેઠા બને તો આ છોકરો તો કઈ સાફ થઈ ગયો અરે દિવાળી આવતો મોર તો છોકરાનું આ હું તો એમ કહું આ તહેવાર ના હતા સારું છે યાર ના ના યાર તહેવાર તો અમે બનાવતા પણ આવું ના કરતા યાર આ તો હાલ તો ગોડાયો કર્યું છોકરો થી આ જોજે આવવાનું વોશિંગ મશીન પડી જેવું કરવાનું તે દવાખાને નહીં જવાનું ને અરે ભાઈ જલ્દી હેડો કે એક તક કહું જલ્દી હેડો યાર. ગાડી બાડી બોલાવી ઇન્ડિયામાં લઈ જાવ એટલે આ આપણા કાળુભાઈ ને એમ કીધું કે ગાડી બોલાવી ગાડી હજી આપતી જ નહીં. એ તો હું વિમાન છે પટલે થઈ જાય એટલે પણ કાલ ભાઈ કોક કરો કે યાર છોકરું તો જો યાર વાપરો આ બોલો કાલે અમે બધા બેઠા હતા ચોકમાં હા ત્યાં છોકરું રહ્યું ને આવ શેટા હરતા પગમ નો હ પગમ નાખતું ઓહો તે વેટાઈ એટલે કોલોની અલે વેટાડી હું ના બોલું બરોબર ત્યાં છોકરું ઘેર ગયું અંકે કેવા કેવા જોઈએ ઓહો આ તો તમે જુઓ તો આમ હુડ ચઢાઈને આવી ગયા મને મારવા એમ કર્યું કોઈ તો હડતા જી પાછા ઓહો અને આ ખબર પડી આગેવાન એમ છે કે એવું હોય કે ખબર પડે અરે પણ મારા ઘેર આવી પડી છું મારે છોકરો જેવો તો ખબર હતી અરે મારું બેટું પૂરા પાછી એવું છે અને મને એ 2 વર્ષો કહેવા હતા એ વખત હું મારા છોકરા વાર લઈને ગયો હતો ના જવાય પણ યાર હવે એ જ મારા ઘેર આવી એ દાવત મારા ઘેર આવી પડ્યું તારું મને ખબર પડી તારે ફોન આવે તો ઘેર થાય તાને કોઈ ખાવા માટે જ કહેતું હોય કે અમરજી હોભળો મારી વાત કોઈ ખાવા માટે જ કહેતું આપણે વાત સાચી આગેવાન પણ આવું થઈ ગયું કરું હું કયો
કોઈ કરવું નહીં. એ છોકરાને દવાખાને લઈ જાઓ બરોબર. એટલે એ દવા જે થતી હોય કરાવી દે ને. પૈસા જરૂર હોય તો ચિંતા ના કરે, અમે છીએ. તમે ના હોય તો અત્યારે દવાખાને દાખલ કરી દો. આવું લઈ જઈએ તારા અને ગાડી તો આવે છે હોભળો. પણ હોભળો અમે આવી રીતના કોઈને હુડ ચડાઈ અને કહેવા ના જવું. આજ ખબર પડી જાય ને ખબર પડી મારી જ ભૂલ છે, હું લઈ આલ્યા તે જ મારી ભૂલ છે. બે લાફા મારે ને એ વખત લઈને ઘેર આવ્યો જ ને તો આ ના દાખતું વાળો તમારી મારી ભૂલ થઈ ગઈ ને આ ચેડી હું ખરી ગયો ને આજે કમાઈ નહીં દઉં. આ હોભળો કે મરજી. હવે છોકરાને ત્યાં દાખલ લઈ જાઓ બરોબર. અને કોઈ જરૂર હોય ને તો ત્યાં ફોન કરી દેજો, અમે આવી જઈએ. શું કીધું? પૈસાની ચિંતા ના કરતા પાછા. ના ના વધુ નહીં, તમે આગળ કીધું એટલે આવી ગયું. લેજો કાલભાઈ ફોન લેજો. ત્યાં દાખલ લઈ જાઓ તમે. શું કીધું? પછી અમે લેજો આવજો જલ્દી. ચાલો, હવે થતો હોય છે. સારું છે બાપા. એટલું ના લાગે હા. ભગવાન બેસાભાઈ હા. આ જોયું તહેવારું જોઈએ હા, મોજીભાઈ. આવો જોયો કાંઈ? જોયો તો તહેવાર ઉજવ્યો વળી. આવો તો મારું બધું કદી નહીં જોયું અલ્યા ભાઈ, આપણા બધું એ વિચારવું પડે. આવનો છોકરો હશે. આપણો છોકરો તો પણ મારો બેટો બહુ પ્લે થઈ ગયો છે. એટલે આપણે યાર શું આવું હતું પેલા ના ના, વાત સાચી છે. હા આપણો છોકરો બધો બગડી ગયો છે. ખરાબ છું મારો બેટો જરા તા અરે હેલો. હા હું એ જઉં છું પછી અમે જોજો.